સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવી તેમને કાયદેસરની લોન સહાય પૂરી પાડવાનો અને ગુનાખોરો વિરુદ્ધ કડક પગલાં ભરવાનો છે। આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, જોઈન્ટ સીપી સેક્ટર 2 મહેન્દ્ર બાગડિયા અને ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને આદેશ આપ્યો હતો કે સામાન્ય નાગરિકોનું શોષણ કરતા વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કોઈ પણ ભોગે વ્યાજખોરોની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને આ લોન મેળામાં કુલ 22 ફરિયાદ દાખલ કરવામાં આવી, જેટલા જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોની વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદો સાંભળવામાં આવી હતી। સ્થળ પર જ જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને પીડિતોને રાહત અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે જો વ્યાજખોરોના ચંગુલમાંથી अपने प्रजा ने बचाव માટે जो लोक दरबारનું આયોજન કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોને વિરુદ્ધમાં કાર્યવાહીના સાથોસાથ લોન મેળા બી રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમની 1 લાખ રૂપિયા તકનો લોન બી અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો આ લોકો દૂર રહે। એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોરના નેતૃત્વમાં અને સેક્ટર 2 મહેન્દ્ર બાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, खडोदरा, अल्थान, वेसु, अठवा અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે। આમાં તો કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે જો અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ આપના બેંક પ્રાઇમ બેંક છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે જો અને પીપલ બેંક, આ બધા લોકો બી અહીંયા સ્ટોલ છે જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જો જેથી કે આ જો વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ। અમે લોકો જોયા છીએ કે 5-5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી આ પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઉપર બ્લેકમેલ કરતા હોય છે। આ ઘણા પ્રકારના જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે આ હિસાબથી તમામ 6 પોલીસ સ્ટેશનના અહીંયા ટીમ બી અહીંયા હાજર છે અને આ લોકો તાત્કાલિક જો ફરિયાદ લઈને એના ઉપર અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ અને બધા આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધા આપણે પ્રજાજનોને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં અગર આપ ફસાયા હોય, નાની રકમ હોય કે મોટી રકમ हो, आप इमीडिएटली पुलिस स्टेशन आओ, हमारे लोग तक आओ, सीनियर अधिकारी तक आओ, इमीडिएटली આ વ્યાજખોરોની વિરુદ્ધમાં અમે લોકો એક્શન લઈ જોઈએ। આપ લેતા નથી, આવતા નથી પોલીસ સ્ટેશન, જેના લીધે ઘણા બધા આપઘાતનો બનાવ બને છે। આ દુઃખદ બનાવ से बचता पहले एक तक जो आप पुलिस ने आपो એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ। સર, કેટલા લોકોની ફરિયાદ પછી માંગ છે કે જે વ્યાજે ફસાયેલા છે લોકો લોક દરબારમાં તો આવે છે, પોલીસ સ્ટેશન પર આવે છે, પણ એમ છતાં પણ ગુપ્ત રાહે આવવું હોય તો એ લોકો ક્યાં સંપર્ક કરી શકે આપણે? सीधा मारे पास से આવી શકે, ડીસીપી સેક્ટર પાસે पुलिस नहीं जवा मांगता हो तो सीधे हमारे लोग सीनियर अधिकारी पास आवे जो है। आप आओ क्योंकि व्याजखोरी एक सबसे टॉप मोस्ट प्रायोरिटी हमारा लोगों ने છે। आप આવશો તો ઇમિડિયેટલી એના ઉપર જો સિનિયર અધિકારીઓના સુપરવિઝનમાં કાર્યવાહી થશે। આપના વાત બરાબર છે, ઘણા બધા લોકો આવતા નથી, ઘણા બધા લોકો બીકને લીધે ઘણા બધા આવા ગુનેગારો જો છે વ્યાજખોરો દમ મારતા હોય કે મારી ઓળખ છે, મારી પહેચાન છે, તમે જશો તો કોઈ તમારે कुछ થશે નહીં, એવા બિલકુલ આપ માનતા નહીં જોઈએ। આપ આવો જો है આપને 100% નિકાલ થશે। જેટલા લોકો આવ્યા છે ઘણા બધા સેંકડોની સંખ્યા 400 से વધુ 2-3 વર્ષમાં ગુનાઓ દાખલ થયેલા છે જો વ્યાજખોરો, એના માટે થાય છે કે લોકો આવે છે જો तो आप आओ जो है, कोई एवं पगला नहीं भरो जेना लीधे जो है आपने परिवार रख ले जो है, बल्कि अपने पास से आओ, पुलिस पास से आओ, हमारे पास से आओ, डीसीपी के पास से आओ, सेक्टर पास से जाओ। आपने अगर पुलिस स्टेशन से कोई पर संकोच हो तो हमारे लोग पास से आओ, लेकिन आपने 100% आप आओ, हमें एक तक आपो जो कोई एवं पगला भरता पहले। લોન માટે સંપર્ક કરવો હોય તો એ લોકો ક્યાં સંપર્ક કરી શકે છે? जो आ બધા બેંકો में बताया जो है कि घड़ी बधी बैंकों जो जनरली आ छोटी रकमना 1 लाख रुपया तक आपती हो, बड़ी रकम માટે तो अलग अलग प्रोविजन है बैंकों, लेकिन नानी रकम बिना कोई आपने सिक्योरिटी लीधा बगैर आ सीधा आपने जो आ બધા બેંકો जो मैं बताया ત્યાં આપે છે આપને। અને અમે જોઈએ છીએ ઘણા બધા આપણા ઠેલાવાળા, રેડી લગાવવાવાળા जो है અને જો શાકભાજી બકાલા વેચવાવાળા जो है આ નાના નાના 1 લાખ રૂપિયા તક 50,000 રૂપિયા લે અને પછી 10 લાખ રૂપિયા તકના આ લોકો 5-6 વર્ષોમાં ભરી નાખતા હોય।
તો આ લોકો માટે લોન બી ઉપલબ્ધ છે એકદમ હાવ સસ્તા દરે, અને કોઈ ઉઘરાણી બી કરવા નથી જવાના જોઈએ, અને આપ ઇઝીલી 5-6% पे जो હોય છે આપણા કરો કમાવો અને એને પરત કરી દેશો, અને આપને કોઈ ઉઘરાણી કરવા પણ નહીં આવશે. અને એવા પણ લાગે છે તો અમે લોકો સમયાંતરે હરદમ યોજતા રહીએ છીએ લોક દરબાર. આપ કોઈ પણ જગ્યાએ આવી શકો છો. જોઈએ નહીં લાગતા હોય તો આપ પોલીસ સ્ટેશન જશો કે મને લોન જોઈએ, એટલા રકમ છે, તો અમે લોકો આપના બેંક સાથે કોન્ટેક્ટ પણ કરાવી દઈશું. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.